आपकी अदालत में मध्य प्रदेशना चीफ मिनिस्टर मोहन यादव पर आरोप છે કે તેઓ વહેંચવાની રાજનીતિ કરે છે। મધ્યપ્રદેશના કોંગ્રેસના નેતા એમ કહે છે કે આ જ્યારથી મુખ્યમંત્રી બન્યા છે ત્યારથી તમે પ્રદેશને હિન્દુ મુસલમાનમાં વહેંચ્યો છે। પહેલા દિવસે પહેલો આદેશ તમે આપ્યો હતો, લાઉડસ્પીકર પર પ્રતિબંધ લગાડવામાં આવે। જુઓ, હું રાજ્યનો મુખ્યમંત્રી જો છું અને સુપ્રીમ કોર્ટે જો આ નિર્ણય કર્યો કે આ અવાજના ડેસિબલ માત્રા આટલા પ્રકારની આટલી હોવી જોઈએ, હું એનું પાલન અક્ષરશઃ મધ્યપ્રદેશમાં કરાવી રહ્યો છું, તો શું ખોટી કરી રહ્યો છું? મારા દ્વારા આ કાયદો નથી બન્યો, આ કાયદો બનેલો છે, એ સુપ્રીમ કોર્ટે લાગુ કર્યો છે, તો સ્વાભાવિક રૂપથી એ દાયિત્વ મારું છે કે એને લાગુ કેવી રીતે કરું। અને માત્ર લાઉડસ્પીકર નહીં, અમે ડીજેને પણ બેન કર્યો। ડીજેના અવાજથી ઘણા પ્રકારથી એની જે સ્પીડ વધે છે, આપણે જોઈએ છીએ કે નાના છોકરાઓ હાર્ટ એટેક થઈ જાય છે। તો આપણી સરકારે લો એન્ડ ઓર્ડરની દ્રષ્ટિથી કોઈ હિન્દુ મુસલમાન નથી કર્યું, સમાન રૂપથી અમે કહ્યું કે દરેક હાલતમાં સાઉન્ડની લિમિટ આટલી રહેશે અને તેનું પાલન કરવામાં આવ્યું। મને આ વાતનું ગર્વ છે। અચ્છા, આ વાતમાં પણ કોઈ હિન્દુ મુસલમાન નથી કે તમે ઓફિસ પહોંચીને પહેલો આદેશ જાહેર કર્યો કે માંસ અને મચ્છીની દુકાનો વગર પરવાનગીએ નહીં ચાલી શકે? આ સીધો જે મુસ્લિમ દુકાનદાર હતા એમના વ્યાપાર પર હુમલો હતો। વાકું જોશો તો એમને દુનિયા વાક્ય દેખાય તો હું શું કરી શકું એમ? હું જોઈ રહ્યો છું કે જો ખુલ્લામાં ફૂડ સેફ્ટી કાયદો કહે છે કે ખુલ્લામાં આ બધું રાખશો તો ક્યાંક જીવનનું જોખમ થઈ જશે, તો મેં કહ્યું કે ભાઈ આને જરા જે નિયમ છે અને જે ખાય, હું ના નથી પાડતો, પણ એને જેને ખાવું છે, ખવડાવવું છે, એ છુપાવીને રાખે, આરામથી જે સુરક્ષાના પ્રતિબંધ કરે, એના પછી એને લેવું હોય લઈ જાય, જે કરવું હોય કરે, સામે કેમ બતાવે છે બધાને? હવે આપણા ઘણા બધા લોકો શ્રાવણનો મહિનો હોય, સામે સારું નથી લાગતું, તો જે નિયમ છે એનું પાલન કરાવવું મારું કામ છે અને એ કડકાઈ સાથે લાગુ કરાવ્યું। આમાં કોઈ બીજું કોઈ ભાવના નથી। અચ્છા, મોહમ્મદપુરનું નામ મોહનપુર કરવાની પાછળ શું ભાવના હતી? મારો કોઈ એવો ભાવ નથી, જેમ કે મારું સંયોગથી નામ હોઈ શકે છે, પણ તમે જે મોહમ્મદપુરની વાત કરી રહ્યા છો, જે ગામમાં કોઈ એક પણ મોહમ્મદ નથી અને આપણે ત્યાં કાયદો છે, એ ગામના લોકો લખીને આપી રહ્યા છે કે ભાઈ અમારે ત્યાં તો મોહન મુરલીવાળાનું મંદિર છે, તો આને મોહનપુર કરવામાં આવે, તો હું તો આપણા કાયદાનું પાલન કરી રહ્યો છું, એમાં પણ હું અપરાધી? આ તો વાત તમને સમજ નથી પડતી। જો તમે વાત પણ એવી કહો છો ને, તમે કહ્યું કે મૌલાના ગામનું નામ લખવામાં મારી પેન ધ્રુજે છે। એ ગામનું નામ મૌલાના, એ આખું હિન્દુ ગામ, એક પણ એમાં કોઈ મુસ્લિમ સમાજના ભાઈ બહેન નથી, અને એમણે કહ્યું કે આ મૌલાના નામ બદલી દેવામાં આવે, તો હવે મારે એની પોસ્ટ કરવા માટે જ્યારે ચિઠ્ઠી લખી રહ્યો છું, તો હું પણ મૌલાના લખીશ તો મને પણ સમજ પડી ગઈ કે આ મૌલાના લખું કઈ રીતે યાર? તો મને કહો, મારા મનમાં પણ તો આવશે કે યાર કોઈ મૌલાના હોવો તો જોઈએ। તો ગામમાં મૌલાના એક પણ નહીં અને ગામનું નામ મૌલાના, તો સ્વાભાવિક રૂપથી પેન અટકશે, એમાં કઈ ખોટી વાત તો હોવી જ ન જોઈએ। જો લોકો યાદ કરાવે છે કે મોહન યાદવની આ જે ભાવના છે એ જૂની છે। 8 વર્ષ પહેલા 2017માં તમે ભૂટાન ગયા, તમે શું ટ્વીટ કર્યું? ભૂટાન ઘણો સુંદર દેશ છે, 7 લાખની વસ્તી છે, શિક્ષિત અને સંસ્કારી લોકો છે, લગ્ન પછી ઘર જમાઈ બનવાની પ્રથા છે। પછી તમે લખ્યું ભૂટાન મુસ્લિમ, ગરીબી, અપરાધ વિહીન દેશ છે, એટલે મુસ્લિમ વિહીન હશે તો અપરાધ વિહીન થઈ જશે। નહીં, આ બધામાં કામે લાગ્યા છે, તમે જોયું નથી, પણ હું શું કરું, એમાં અલગ અલગ આઈટમ છે, પણ જો એ જાણકારી માટે તમે બધાને એક સેન્ટેન્સમાં નહીં લાવો। હું ઇન્ડોનેશિયા ગયો, મલેશિયા ગયો, જે મુસ્લિમ બહુમતીની કન્ટ્રી છે, હું હમણાં સાઉદી અરબ ગયો, તો એનો અર્થ એ નથી કે જે મેં આ ઉલ્લેખ કર્યો કે એવા પણ ઘણા દેશ છે જ્યાં મેં એ પણ નથી લખ્યું કે મેં એમાં કોઈ આપણા હિન્દુ જોયા હતા। એ બૌદ્ધ દેશ છે,
તો બૌદ્ધ પણ તો હોઈ શકે છે. મેં પછી નિવેદન કર્યું કે તમે એ ભાવમાં કેમ લાવી રહ્યા છો કે મને આ રીતે બે રીતે ભાગલામાં વહેંચો. મારા રાજ્યમાં હું આ રીતની ભાવના નથી રાખતો, પણ જે થાય છે સ્પષ્ટ કહી દઉં છું. મને કોઈ સમસ્યા નથી. મારી જે આદત છે એ એકદમ સાફ છે. જો મધ્યપ્રદેશમાં કોંગ્રેસના જે નેતા છે એ એમ કહે છે કે તમે મધ્યપ્રદેશને મુસ્લિમ વિહીન કરવા ઈચ્છો છો, અને ઉદાહરણ આપે છે બુલડોઝર એક્શન થાય છે, હાજી શહેજાદ અલીની કરોડોની પ્રોપર્ટી પાડી નાખી, અને એને તમે નોટિસ પણ ન આપી. જો આ ખોટી વાત છે. જો કોઈ અપરાધ કરી રહ્યું છે અને અપરાધ કરવાની સાથે સાથે પોતાના અવૈધ સામ્રાજ્ય ઊભા કરી રહ્યા છે, અને અવૈધ સામ્રાજ્ય પણ સરકારી ભૂમિ પર ઊભી કરી રહ્યા છે, તો રાજ્યનો અગ્રણી શું કરશે? અરે તમારી પ્રોપર્ટી તમારી લેન્ડ પર તો હોવી જોઈએ ને. તો મેં કોર્ટની સામે નિવેદન આપ્યા. કોર્ટે કહ્યું કે હા અવૈધ છે, આને ધ્વસ્ત કરી દો. તો હું કેવી રીતે બચાવી શકું છું એને? તો તૂટવાનું જ હતું, એને તૂટશે જ. જો જે સમયે એક્શન થઈ, પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસના ઘણા બધા નેતાઓએ કહ્યું કે આ બુલડોઝર ન્યાય નહીં ચાલે. હું પણ સહેમત છું. બુલડોઝર ન્યાયની કોઈ પદ્ધતિ નથી. એ વાત સાચી છે કે બુલડોઝરમાં આપણા દ્વારા મનની મરજીથી આવી કોઈ ઘટના નહીં થવી જોઈએ કે જે કોઈને પરેશાન કરે. પણ જો આ લાગ્યું કે હા આ અન્યાયાલયની પરમિશન પછી આ અવૈધ નિર્માણ છે, તો પછી દુનિયાને કોઈ તાકાત બુલડોઝરને રોકી પણ નહીં શકે. આ પણ પાક્કું છે. જો તમે કહી રહ્યા છો કે બુલડોઝર ન્યાય નહીં, દરેક થોડા દિવસોમાં એક્ઝામ્પલ આવે છે. હમણાં રિસન્ટલી આવ્યું, માછલી પરિવારનું 3 માળનું મકાન તમારા જ બુલડોઝરે તો તોડી પાડ્યું. અમે બકાયદા નોટિસ આપી, એ સુપ્રીમ કોર્ટ સુધી ગયા, અને સુપ્રીમ કોર્ટે કહ્યું કે હા અવૈધ છે તો પછી તોડવું જ પડશે ને. પછી માછલી હોય કે મગર હોય, કોઈ પણ હોય, તોડવું તો પડશે. તમે તો એ પણ કહો છો ને કે મધ્યપ્રદેશથી લવ જેહાદનો નાશ કરી દઈશ. જુઓ, કોઈ પણ જેહાદ હંમેશા નુકસાનદાયક છે. જેહાદ શબ્દનો અર્થ જ ખોટો છે. એટલે લવ જેહાદવાળા લોકોની વિરુદ્ધ પણ અમારી સરકાર એ વિનમ્ર ભાવની સાથે કોઈ પણ અબૌધ દીકરીઓને લઈને જઈને એમને ઝાડમાં ફસાવવા અને પછી એમનું જીવન નર્ક કરી દેવું, આ અમારામાંથી કોઈ સહન નહીં કરી શકે, નિશ્ચિત રૂપથી. આ વાતને લઈને અખિલેશ યાદવ ઘણીવાર કમેન્ટ કરે છે. એ કહે છે મોહન યાદવે આ રસ્તા પર નહીં જવું જોઈએ. એ ક્યારેક વાત કરશે તો હું એમને કહી દઈશ કે ખોટું શું છે ને સાચું શું છે. સારું નહીં લાગ્યું ને, એમને ખબર નહીં હશે એટલે એમણે આવું કહી દીધું હશે. નહીં, તમારી પાર્ટીના લોકો એમને નમાજવાદી કહેવા લાગ્યા છે આજકાલ. મારા દ્વારા તો નહીં. હું તો આ વાતને એટલું જ કહેવા માંગીશ કે જો કોઈ કાયદાનો ભંગ કરે છે અને કાયદાના નિયમ મુજબ એના પર કાર્યવાહી થવી જોઈએ, તો મધ્યપ્રદેશ સરકાર સદૈવ કાયદાની સાથે ઊભી રહેશે. એ વાત પાકી વાત છે. પણ જ્યારે તમે ઉત્તર પ્રદેશ જાઓ છો તો તમે કહ્યું કે એક અવાજ છાતીમાં ગોળીની જેમ વાગે છે. તમે સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવના કોન્ટેક્સ્ટમાં કહ્યું કે હિન્દુઓને ડરાવવાની કોશિશ કરી રહ્યા છે એ લોકો. મેં તો મારી વાત કહી કે આજના દોરમાં યશસ્વી પ્રધાનમંત્રીના નેતૃત્વમાં દેશમાં આપણા દરેક ધર્મના લોકોને સ્વાભિમાન સાથે જીવવાનો અધિકાર છે. તો હિન્દુઓને કેમ નહીં હોવો જોઈએ? અને આ કોઈ પણ ધર્મવાળાને ખરાબ કેમ લાગવું જોઈએ? હું વોટની રાજનીતિના આધાર પર આ વિભાજન સહન નથી કરતો. એટલે હું આ વાતને રાખું છું કે હા, જ્યારે દરેક ધર્મોને પોતપોતાના ધર્મના પાલનનો અધિકાર છે, તો હિન્દુઓના પણ હિત સુરક્ષિત છે. એમના કોણ હિત છીનવી શકે છે? એમાં શું વાંધો છે? નહીં તો મધ્યપ્રદેશમાં મુસ્લિમોના હિત પણ સુરક્ષિત છે, એમને કોઈ ઝૂંટવી નહીં શકે. મેં પહેલા જ કહ્યું કે જે આ દેશ અને પ્રદેશની સાથે બધા કાયદા કાનૂનો અને ધર્મની સાથે ચાલે છે, એ બધા જ ધર્મના છૂટ અમારા રાજ્યમાં છે. કોઈને ધર્મના આધાર પર પ્રતાડિત નહીં કરીશું, એ તો પાક્કું છે. પણ એક ધર્મ બીજા ધર્મનું સન્માન કરે એ પણ જરૂરી છે. એટલે પરસ્પર આ એકબીજા સાથેના સંબંધો પર નિર્ભર કરે છે. સરકાર તો સમાન રૂપે પોતાની સંવૈધાનિક જવાબદારીનું નિર્વહન કરે છે. તમે તમારી પાર્ટી અને પોતાના વિશે પોતાના વિરોધીઓને શું કહેવા માંગશો? જીઓ ઓર જીને દો. તમે કહો છો કે અજાનની વખતે ઘણી પ્રોબ્લેમ થાય છે, તો કાવડ યાત્રામાં આટલો ઘોંઘાટ થાય છે, એના વિશે તમે શું કહેવા જુઓ, માંગશો? મેં ક્યાંય એવું નથી કહ્યું કે અઝહર સમય મને આપત્તિ છે.
હું આ ક્યારેય નહીં કરવાનો. લાઉડ સ્પીકર મેં કહ્યું કે લાઉડ સ્પીકર અને ડીજેના આ દરેકનો એક જેટલો અવાજ સુપ્રીમ કોર્ટનો નિર્ણય છે. જી આ ધર્મની સાથે નથી જોડાયેલો. આ તો જેની ભાવના જેવી છે, જેમ કે કોંગ્રેસના લોકો છે, એમના મનમાં આવું આવે છે કે કોંગ્રેસ માટે શું કરી શકું છું. અમે એ સમાન રૂપે જોયું કે દરેક ધર્મને માટે દરેક કાયદાનું સમાનતાથી પાલન થવું જોઈએ. આ માટે મેં ક્યારેય એવું અંતર નથી કર્યું, ના હું કરીશ આ બાબતે. જે બીજેપી જે કરી રહી છે, રાજનીતિ કરી રહી છે, સાંપ્રદાયિક કરી રહી છે, ધર્મના નામે કરી રહી છે, તો આવું ના થવું જોઈએ. એટલે કે સમાજને લઈને ચાલવું જોઈએ, દરેક વ્યક્તિને લઈને ચાલવું જોઈએ. આના પર એઝ અ ઓબીસી, એઝ અ યાદવ તમે શું કહેવા માંગશો? તમે જણાવો કે ભગવાન રામના મંદિરના બાબત પર કોંગ્રેસના તત્કાલીન કેન્દ્ર સરકારે ચૂંટાયેલ રાજ્ય સરકારોને બરખાસ્ત કરી દીધા હતા. અને ભગવાન રામના બાબતને લઈને કેટલી વાર દેશભરમાં તમામ ઘટનાઓ થઈ. સરકાર કોની હતી? કોંગ્રેસની હતી. માન્ય મોદીજીની સરકાર આવી. મોદીજીએ સુપ્રીમ કોર્ટના નિર્ણયને દેશભરમાં લાગુ કરાવ્યો. જણાવો, આખા દેશમાં ક્યાં કોઈ ઘટના બની? દેશ તો એ જ છે. તો અમારી સરકાર એ પ્રકારે કામ કરે છે. અમે ક્યારે એને હિન્દુ મુસ્લિમથી નથી જોતા, ક્યારે હિન્દુ મુસ્લિમથી નથી જોતા. તમે હજી આગળ જણાવો. અમને ખબર છે તમે ઈરાન, ઇરાક, સાઉદી અરબ, અધિકાંશ મુસ્લિમ દેશોના 3 તલાકને લઈને ક્યારે એવી બહેનો સાથે ઘટના નહીં થતી હોય, પણ કોંગ્રેસે તો સુપ્રીમ કોર્ટના નિર્ણયને બદલી નાખ્યો. આ કોંગ્રેસનો દૃષ્ટિકોણ છે. ફક્ત વોક બેન્ડને કારણે આપણી બહેનો, મને જણાવો, મારી બહેન લગ્ન કરીને ઘરે જઈ રહી છે અને 1-2 વર્ષ બાદ 2 બાળક થઈ જાય છે એને, અને પછી કહી દે છે કે તલાક તલાક તલાક. તો બેચારી દીકરીનું શું થશે? શું થશે એનું જીવન તો નરક થઈ જશે. મને ગર્વ છે સુપ્રીમ કોર્ટના 40 વર્ષ જૂના નિર્ણયને પણ માન્ય પ્રધાનમંત્રીજીએ લાગુ કરાવ્યો. અમારો મોસાળો પણ રીવામાં છે ને તમારું શાસ્ત્ર પક્ષ પણ રીવામાં છે. તો મધ્યપ્રદેશમાં જેમ કે રીવામાં ઘણું બધું ડેવલપમેન્ટ જોવા મળી રહ્યું છે, અને ઉજ્જૈનથી તમે વિધાયક પણ છો, અને તો ત્યાં પણ ડેવલપમેન્ટ છે. તો શું આ જ પ્રકારે ડેવલપમેન્ટ અનેક અન્ય જિલ્લાઓમાં પણ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે કે તમે શું જોઈ રહ્યા છો? કે તમારે ત્યાં અને સાસરે જ કરશો કે બીજી જગ્યાએ પણ કંઈક કરશો? આ તો એ પણ જાણે છે કે જ્યારથી અમારી સરકાર બની છે, આખા પ્રદેશની અંદર અમારા દ્વારા સતત વિકાસના કામોને ચલાવવામાં આવી રહ્યા છે. ઇન્ડસ્ટ્રી કોન્ક્લેવ પહેલી વાર રીવામાં પણ થઈ, જબલપુરમાં પણ થઈ, સાગરમાં, ગ્વાલિયરમાં, રીવામાં, નવદાપુરામાં, ત્યાં સુધી કે સલોડ જેવા સ્થાન પર પણ થઈ. તમારા આઈટી પાર્કની શરૂઆત અમારા દ્વારા થઈ. સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ અત્યારે આપણા મધ્યપ્રદેશની અંદર જેમ કે તમને આંકડાઓ આપવા માંગીશ, 1956થી લઈને 2003 સુધી મધ્યપ્રદેશમાં ફક્ત 5 મેડિકલ કોલેજ બન્યા હતા. મને ગર્વ છે કે 1 વર્ષમાં અમે 5 મેડિકલ કોલેજ બનાવ્યા, માન્ય મોદીજીના માધ્યમથી લોકાર્પણ કરાવ્યું છે. તો આ ડેવલપમેન્ટની ગતિ છે. મારો એક સવાલ છે. જેમ કે મોદીજીનું નામ મોદીજી છે, અને એવા 2 સીએમ ચૂંટાયા છે, જેમ કે અમારા ઓડિશાના સીએમ છે મોહન માજી, અને તમારું નામ છે મોહન યાદવ. અને અમારા ઓડિશામાં જે અત્યારે ચૂંટાઈને આવ્યા છે, તો એમનું નામ છે મનમોહન સામર્થ. આનું રાજ શું છે? એ પૂછે છે કે શોધીને મોહનને મુખ્યમંત્રી બનાવે છે કે? જુઓ, હવે આના પર તો હું કંઈ નહીં કહી શકતો, પરંતુ આ પાકી વાત છે કે ભગવાન કૃષ્ણના નામને ઘરે ઘરે લોકો વાપરી રહ્યા છે, અને મારા માતા પિતા એનું સન્માન કર્યું, તો આ મને સારું લાગ્યું.